વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. સુરતમાં હત્યાનો આરોપી 27 વર્ષે ઝડપાયો. પાનેસરા પોલીસે આરોપીને બિહારથી ઝડપી પાડ્યો. નજીવી બાબતે યુવકની હત્યા કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાનેસરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. 27 વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ એવા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. નજીવી બાબતે યુવકને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ સુરત છોડી બિહાર ભાગી ગયો હતો. પોલીસથી બચવા અન્ય શહેરમાં છુપાઈને રહેતો હતો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તેના વતન બિહાર જઈને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હત્યારાને જેલ ભેગો કરવામાં આવ્યો છે. સુરતમાં 27 વર્ષ પહેલા થયેલી હત્યાનો આરોપી ઝડપાયો. નાસ્તા ફરતા આરોપી રાજેશ ગોરેલાલ નાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી, જેમાં તેઓ પોતાના વતનમાંથી અબાધ રીતે હાથ આવેલા, જેમણે 1999માં ઇન્દ્રદેવ નામના માણસનું નાની મોટી ઝઘડાની તકરાર બાબતે બંદૂક રાખી અને હત્યા કરેલ. તીક્ષ્ણ હત્યાથી જેના ભાગરૂપે હત્યા કરીને તેઓ અહીંથી જતા રહેલા અને પોતાની જાતને અત્યાર સુધી છુપાઈને રાખેલી હતી. પરંતુ નાસ્તા ફરતાની ડ્રાઈવ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તેઓ ડિટેક્ટ થયેલ અને ડિટેક્ટ થતા તેમની મૂળ જગ્યાએ પોલીસની ટીમે જે રેડ પાડતા તેઓ મળી આવે અને તેમની ધરપકડ કરી છે. 1999માં મર્ડર કરી આરોપી પોતાની જાતને હંમેશા છુપાવતો રહેલો હતો, મોબાઈલ વાપરતો નહોતો તથા પોતાના વતનમાં પણ ખૂબ લાંબા સમય પછી 15-17 વર્ષ પછી ગયેલ હોવાથી જે તે વખતે એમના વેરેબાઉટ્સ નહોતા મળ્યા. પરંતુ નાસ્તા ફરતાની ડ્રાઈવમાં તમામ આરોપીઓનો ફરીથી ચેક કરવામાં આવતા તેના મોબાઈલ નંબર અને લોકેશન ટ્રેસર